Yes, why not? What we will do is we will send someone to your house so that they can make an assessment, and only then we can give you the exact cost of this. ધ્રુવ. હા, કેમ નહીં? અમે શું કરીશું? અમે તમારા ઘરે કોઈને આકારણી માટે મોકલીશું અને પછી અમે ચોક્કસપણે તમને એનો શું ભાવ થશે અમે તમે જણાવીશું. પરફેક્ટ આન્સર. સી, ઇટ ઇઝ એવિડન્ટ. ઓકે, બહુ જ સરસ આન્સર હતો. એક બી વર્ડ માટે તમે ઊભા ના રહ્યા, હેઝિટેટ ના કર્યું તમે. ઓકે, એન્ડ ઇફ યુ કીપ ઓન પ્રેક્ટિસિંગ ધ વે યુ આર ધ્રુવ, જે રીતે તમે ફીડબેક લો છો, આઈ થિંક આજે પણ તમે ફીડબેક લીધો છે અને મેં તમને કીધું હતું કે ધ આન્સર્સ વર ફ્લોલેસ. ગ્રેટ વર્ક, કીપ ઇટ અપ. ઓકે, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ નોટ્સ લખી છે, બધા જોજો. ઓકે, યસ, વાય નોટ જો કઈ રીતે લખ્યું છે. અમે શું કરીશું એટલે શું? ડુ. આટલું જ લખ્યું મેં. અમે શું કરીશું? કોઈને તમારા ઘરે મોકલીશું, તો વી સેન્ડ હાઉસ. આટલું લખ્યું નોટ્સમાં. બરાબર? કેમ? તો એ એસેસમેન્ટ કરે, આકારણી કરે, એસેસમેન્ટ કે ભાઈ શું સાઇઝ છે, કેટલું લેન્થ છે, બ્રેથ છે, ચકાસણી પણ કહી શકો અહીંયા, ચેકિંગ કરે. બરાબર? પછી શું હતું? વી ગીવ એક્ઝેક્ટ કોસ્ટ ફોર ધીસ, એટલે ધીસ લખ્યું મેં. આના માટે અમે તમને એક સચોટ કિંમત જણાવી દઈશું. બરાબર? તો આ નોટ ટેકિંગ જો, એક બી વર્ડ પૂરેપૂરો નથી લખ્યો અને દરેક નવો સેન્ટેન્સ નવા લાઈનમાં સ્ટાર્ટ કર્યું છે ટુ અવોઇડ ધ કન્ફ્યુઝન. થોડું ખબર પડે કેટલા સેન્ટેન્સીસ છે, કઈ રીતે આવે. હા, કેમ નહીં? બોલતો જાઉં, ટીક લગાવતો જાઉં, કાં તો તમે અંડરલાઈન કરતા જાઓ, પણ એક રેકોર્ડ રહે કે કયા કોઈ વર્ડ છૂટી ના જાય. અમે શું કરીશું? અમે કોઈને તમારા ઘરે મોકલીશું, તો એ આકારણી કરે અને પછી અમે તમને એક સચોટ કિંમત આપીશું આના માટે. ડન. ઓકે, સો ઇટ ઇઝ પોસિબલ પ્રોવાઇડેડ યુ ડુ વોટ ઇટ ટેક્સ. ઓકે, ગ્રેટ આન્સર ધ્રુવ. નેક્સ્ટ.